નેર મારફતે આ ઘરનાળા તમે જુઓ, જે એ વખતે ઘરનાળા બનાવ્યા હતા રાજા મહારાજા વખતે. જુઓ અત્યારના ઘરનાળા અને એ ઘરનાળામાં કેટલો ફરક છે, મજબૂત. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે જઈએ છે પાટણ, હું અને ઉષા બંને. મમ્મી ના હો નહીં આવતી મમ્મી, નહીં આવતા મધુભાઈ, હું અને ઉષા બંને જઈએ છે પાટણ. તો આપણે જવું છે રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવમાં. સો ગાઈસ, તો ચલો હવે અમે જે પાટણ અત્યારે ડેરો તો ઘરે ઓછો છે, ડેરો તો સહસ્ત્રલિંગમાં ગોતો તો નહીં. સો ગાઈસ, ચલો હવે જઈએ પાટણ. ચમ સોનું તમારે આ નહીં આવું? તમે તો રો શાંતિથી આ છો. હે અભાળે જો હળ મમ્મી જાવ અમે પેલા બાજરી ખાઈ જાય રાખશે નહીં. હળો હવે. સો ગાઈસ, ચાવી છે મારી જોડે, ગાડી લઈને જવાના છો અમે. ગાડી બહાર પડી છે ફાર્મ હાઉસ. સીટ બેલ્ટ લગાવી દો આપણે. સો ગાઈસ, સીટ બેલ્ટની તો ટેપ પડી ગઈ કાયમ માટે હવે. એટલે 1-2 કિલોમીટર દૂર જાવ ને તો સીટ બેલ્ટ બધો પડે છે. પછી વાંકે દરવાજો બે જોડો તડકે ઉભી ગાડી. સો અભી કશું હતું નહીં. મને તો અંદર તડકો લાગે છે એટલે કહું. આ થેલો પાછો ને. સો ગાઈસ, ચલો હવે નીકળીએ સીધા. નહીં પહેરવા, હું લઈ લઈ. સો ગાઈસ, અમે ફાઇનલી રાણકી વાવ આવી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી નાખી. તમે જુઓ, મજા પડશે રાણકી વાવ. હે રાણકી વાવ મજા પડશે. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીંયા પાર્કિંગ ઝોન છે અને જો 2 લશ્કરી આવેલી છે છોકરીની, નાના છોકરા માટે ફરવા માટે રાણકી વાવમાં. તો ચલો ટિકિટ લઈએ પહેલાં. જો રાણકી વાવની બહારનો નજારો છે મિત્રો. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે છોકરા અહીંયા છે રાણકી વાવના જોવા માટે. સો ગાઈસ, આ છે ટિકિટ બારી. સો ગાઈસ, એકની છે 40 રૂપિયા, એટલે બેના થાય 80 રૂપિયા. તો સરે 2 ટિકિટ આપી દીધી છે અમને. પ્રિન્ટ થાય એટલી વાર છે. ચલો, થેન્ક યુ સર, થેન્ક યુ. સો ગાઈસ, ચલો હવે છોકરીની લાઈન છે. 2 ટિકિટ છે જુઓ તમે. ચાલો. સો ગાઈસ, ફાઇનલી મેં એન્ટ્રી લઈ લીધી છે અંદર. સો ગાઈસ, પહેલાં બતાવું તમને કે આ રાણકી વાવનો ઇતિહાસ છે. આ ગુજરાતીમાં લખ્યું છે, આ હિન્દીમાં અને આ ઇંગ્લિશમાં. તો તમે જુઓ, 11મી સદીના અંતિમ ચરણના રાજા ભીમદેવ પ્રથમે બનાવી હતી એની રાણીની યાદમાં. ચલો, ઉદયમતી. સો ગાઈસ, તમે જુઓ કેટલો મસ્ત નજારો છે. છોકરો પણ અત્યારે આવ્યા છે જોવા માટે પિકનિકમાં. મજા આવવાની. કઈ સ્કૂલમાંથી છે મિત્રો? હે કઈ સ્કૂલમાં? કઈ જગ્યાએ? નવસારી. સો ગાઈસ, નવસારીમાંથી આવ્યા છે બાળકો સ્કૂલમાંથી. કેવું લાગે વાતાવરણ? હે મસ્ત નજારો હોય, રહેવાનું મન થઈ જાય એવું. સો ગાઈસ, આ છે રાણકી વાવનો એન્ટ્રેસ્ટ
વાવમાં જવા માટે. સરસ બનાવી નહીં હવે હા સરસ બનાવી દીધું તો રાણીની વાવ, રાણકી વાવ. સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે રાણકી વાવમાં. તમે જુઓ જોરદાર નજારો છે. અને સો ગાઈસ તમે જોઈ શકો છો કે રાણકી વાવ છે. કેટલો મસ્ત નજારો લાગે છે. અને ટોટલ 7 માળ છે. એક અંદર છે પોયરા. આ એક પથ્થર છે અને બીજો પથ્થર છે. આ બે પથ્થરને જોડવા માટે આ જે સિસ્ટમ લગાવી છે જમાનામાં. શું ગાઈસ આ કોતરણી છે જો એ વખતે જો કોતરણી જોરદાર બનાવી છે. હે મૂર્તિ. શું ગાઈસ આ છે રાણકી વાવનો અંદરનો નજારો. સો ગાઈસ તમે જોઈ શકો છો કે ફોરેનથી પણ જોવા માટે આવ્યા છે. સો ગાઈસ આ કોતરણીનું કામ તમે જુઓ. સો ગાઈસ અહીંયા બાઉન્ડ્રી રાખી છે. અહીંયાથી અંદર કોઈને જવા દેતા નથી. સાત માળ ને 1 2 3 4 यहाँ देखेंगे तो 16 इंडिया ने अवसर कर रही है 16 सेकंड नेशन के लिए अपने को थर्ड में मात्र प्रेम बच्चे को बोलने में पार्टी प्रेम यहाँ पे तीसरे में हमारी करने नीचे दो केस पूरे दिख रहे केस एक प्रतिमा में केस સો ગાઈસ ફાઇનલી અમે હે ને રાણકી વાવ જોઈને આયા. સો ગાઈસ આપણા ભારતમાં જે હોવાની નોટ છે ને એમાં પર રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે બહુ ગર્વની વાત કહેવાય. પાટણમાં ગૌરવની વાત છે. પાટણવાસીઓ માટે, આખા દેશવાસીઓ માટે. તમે જોઈ શકો છો કે ફોરેનર આવ્યા છે રાણકી વાવ જોવા માટે. એમને મજા આવે ને આપણને મજા આવે. હે આપણે ગર્વની વાત હોય કે આપણી જોડે જ છે રાણકી વાવ. સો ગાઈસ તમે નજારો જોઈ શકો છો. બહુ જોરદાર છે. સો ગાઈસ ફાઇનલી આપણે રાણકી વાવ જોઈએ છે. હવે સહસ્ત્રલિંગ તળાવ જોવા જઈશું. અહીંયા નજીક જ છે સહસ્ત્રલિંગ તળાવ. તો ચલો મળીએ સીધા સહસ્ત્રલિંગ તળાવ. ફાઇનલી અમે રાણકી વાવમાં ફરી અને હવે આવ્યા છે. તો હવે જવું છે સહસ્ત્રલિંગ તળાવ. આ છે સહસ્ત્રલિંગ તળાવ જવાનો રસ્તો. સીધો આ રાણકી વાવ છે અને એની બાજુમાં જ છે સહસ્ત્રલિંગ તળાવ. કેવી રાણકી વાવમાં મજા આવી. કોતરણી છે જેણી જેણી હાથેથી બનાવેલી હતી. બહુ મસ્ત હતી કોતરણી. સો ગાઈસ ચલો હવે જઈએ સીધા સહસ્ત્રલિંગ તળાવ. સો ગાઈસ ફાઇનલી અમે હવે સહસ્ત્રલિંગ તળાવે ગાડી પાર્કિંગ કરી નાખી છે. અને અહીંયા છે ગેટ. જઈશું તળાવ જોવા. અહીંયા ગેટ છે સહસ્ત્રલિંગ તળાવમાં જવા માટે. જો તમે આ નજારો કેવો છે અને બધા બેઠા જ છે પરોઠી વાળો. બુરા ખાવા રિટર્ન માં લગી. શું ભાવ છે કાકી બોરાનો? લઈ લે ખાતા જાને બોલતો 10 રૂપિયા લઈ લે. સો ગાઈસ અંદર
બોર હંગાત જાય એટલે નકર તો જમફળ લીધો હતો મજા આવે. હે જમફળ લીધો. બોર લે હે બોર ખાવા લીધો. સહસ્ત્રલિંગ કામ દઈ ગયા. સારું. સો ગાઈસ તમે જો આ સહસ્ત્રલિંગ તળાવ છે જ્યાં સરસ્વતી નદીનું પાણી આવતું હતું અને પાણીની સુવિધા માટે રાજાઓ એ વખતે આને બનાવ્યું હતું. તમે જુઓ જોરદાર છે સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવની એક્ઝેક્ટ બાજુમાં છે સહસ્ત્રલિંગ તળાવ. જુઓ તમે ગાઈસ તમે જુઓ સહસ્ત્રલિંગ તળાવ નજારો છે જોરદાર. તમે જોઈ શકો છો કે આ સહસ્ત્રલિંગ તળાવ છે અને એની બાજુમાં એક્ઝેક્ટ સરસ્વતી નદી છે. તો એ સરસ્વતી નદી મારફતે પાણી સીધું આ નહેરમાં આવતું અને આ નહેરમાંથી પાણી આ નહેર મારફતે આ ઘરનાળા તમે જુઓ જે એ વખતે ઘરનાળા બનાવ્યા હતા રાજા મહારાજા વખતે જુઓ અત્યારના ઘરનાળા અને એ ઘરનાળામાં કેટલો ફરક છે. મજબૂત ટકાઉ અને કેટલો વ્યવસ્થિત અને ટાંકીને બનાવવામાં આવ્યા છે તમે જુઓ. અને અહીંયાથી સીધું પાણી બીજી નહેરમાં એટલે કે એની બાજુમાં આ નાળા મારફતે જુઓ હજુ સુધી એવા છે નાળા કોઈ પણ પ્રકારનું એમ કે હજુ બગાડ થવાથી જુઓ સીધું આમાં પડતું પાણી નહેરમાં અને સીધું પછી આગળ નહેરમાં જતું. સો ગાઈસ અત્યારે આ સહસ્ત્રલિંગ તળાવનો નજારો છે તમે જુઓ બહુ જોરદાર નજારો છે સહસ્ત્રલિંગ તળાવનો. તો તમે જોઈ શકો છો મસ્ત છે ને મજા આવે એવું છે. તળાવ મસ્ત લાગે. મજા આવે એવું. અને જેને ના જોયું હોય તો જોવા આવી જજો. સો ગાઈસ રાણકી વાવ તો જોઈ હશે પણ સહસ્ત્રલિંગ તળાવ નહીં જોયું હોય. સો ગાઈસ ફાઇનલી તમે એકવાર સહસ્ત્રલિંગ તળાવની મુલાકાતે જરૂર આવજો બહુ મજા આવે એવું છે. અને સો ગાઈસ જો થોડો બોર લાવ્યા હતા અને થોડું નમકીન લાવ્યું છે. કોને કોને ભાવે? તમને ભાવે? નમકીન કર થોડું નમકીન. નમકીન બહુ ભાવે. હે હા. સો ગાઈઝ હા તમે જુઓ અહીંયા જે આ તમને અમે પગથિયું દેખાય છે ને એની બાજુમાં એક નહેર જેવું છે. એ નહેર સીધી જાય સરસ્વતી નદીમાં અને એ નહેર મારફતે સરસ્વતી નદીનું પાણી સીધું પહેલાં આમાં આ કૂવો ભરાતો તમે જુઓ જેટલો મોટો કૂવો મોટો છે. સો ગાઈઝ પછી આ કૂવો ભરાયા પછી જે પાણી ઉભરાય ને એ નહેર મારફતે તમે જુઓ સીધું જતું અને આગળ 3 નાળા છે એ નાગળ મારફતે આગળ પાણી જતું. સો ગાઈસ તો એ વખતે જોરદાર બધી વસ્તુનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને બનાવવામાં આવતો મગજ વિચારી અને બધું વ્યવસ્થિત કરવામાં આવતું. તો સહસ્ત્રલિંગ તળાવનું જોરદાર આયોજન છે તો એકવાર તમે જરૂર પધારજો. મજા આવી ને રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ નતું જોયું એટલે જોઈ નાખ્યું આજે. So જેને ના guys- જોઈએ કોમેન્ટ કરીને કહેજો કે જોવા આવીશું. સો ગાઈસ ફાઇનલી આપણે રાણકી વાવ ફર્યા અને સહસ્ત્રલિંગ તળાવમાં ગયા. તો રાણકી વાવનું સ્ટ્રક્ચર પણ મસ્ત બનાવ્યું છે અને સહસ્ત્રલિંગ તળાવનું તો ઓર મજા આવે બનાવ્યું છે. સો ગાઈસ એકવાર જરૂર જોવા આવજો તમે. તો હવે જઈએ છીએ અમે પાટણ બજારમાં. સો ગાઈસ આ રહી ગાડી અમારી અને વિશે આવે જ છે. અમે સહસ્ત્રલિંગ તળાવની બહાર નીકળી ગયા છે. તો હવે જે સીધા પાટણ બજારમાં જ્યાં નાસ્તો કરીશું અને પછી નીકળીશું. તો ગાઈસ અમે ફાઇનલી હવે પાટણની બહાર નીકળી ગયા છો. પાલક પકોડો ખાવા તો પણ હતા નહીં નહીં લાવ્યો બંધ હતી આજે. એટલે પછી પકોડી ખાઈને કામ ચલાવવું પડ્યું છે. હવે જઈએ છીએ હંખારીમાં હારી. તો આગળ વ્લોગ બનશે તો બનાવીશું. એટલે હવે આટલે કરીએ છીએ સ્ટોપ.